ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. મહાત્માઓ હોય, તમને જૈન સાધુ મહારાજો અને મહાત્માઓને ઓળખતા હશો તમે? જી, ઓળખું છું. હા, બસ તો એ બધાને હું ભણાવું છું. એમ? વાહ, એ બધાને ભણાવવાનું મારું કામ છે. કામ છે. હા, હા. બરાબર બરાબર, હમ. સમજાઈ ગયું. તમારું એ હમ. રીતે કામ કરશે. હમ. બરાબર. એટલે આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હલો, બોલો. હા, હિતેશભાઈ બોલો છો? હમ. હાજી, મારું નામ રિતેશ છે હમ. અને મેં આપની ફેસબુક ઉપર એડ જોઈ હતી. આપ બધાને લગ્ન વગેરે કરાવી આપો છો. હમ. એટલા માટે જ મેં આપને ફોન કર્યો હતો. બરાબર છે. હા. અને મારા માટે જ હું લગ્ન માટે જ કોઈ યોગ્ય પાત્ર જોઈ રહ્યો છું. બરાબર છે. બરાબર છે. તો સમજાઈ. હમ. હા, તો એના માટે શું કરવું પડે, કેવી રીતનું શું આપણે છે શું? ચેનલ ઉપર ઓડિયો મૂકવો છે. હા, ચેનલ અત્યારે ઉપર નહીં, અત્યારે ચેનલ ઉપર ઓડિયો નથી મૂકવો. અત્યારે ખાલી પહેલા જાણવું જ છે શું છે શું નહીં, કેવી રીતે. બસ જો તમે જાણવામાં તો તમે વિડીયો જોયા જ છે, તો એ જ રીતે અમે કામ કરીએ. બીજું નવું કાંઈ છે જ નહીં. બરાબર. પણ ચેનલ ઉપર તમે ઓડિયો મૂકો, બરાબર, હમ. હમ. એમાં મારું નામ આવે કે ન આવે? નામ તો આવે જ. બરાબર. નામ જોઈને તો કોક આવે. હા, વાંધો હમ. નથી. હમ. આમ તો મૂકી શકો છો. બરાબર. મારું નામ રિતેશભાઈ સુખડિયા છે. હું અમદાવાદ રહું છું. બરાબર. હમ. હવે તમારે પૂછવું એ પૂછી શકો છો. એટલે આપણે ઓડિયો મૂકવો છે. મૂકવામાં ટ્રબલ નહીં થાય ને, બીજું કઈ નહીં. ટ્રબલ છે હેલો, ને? શું ટ્રબલ થાય? ટ્રબલ એટલે આમાં મને તમારે પછી કોલ તમારે કોલ બેંક એકાઉન્ટ, આમાં તમારે બેંક એકાઉન્ટ નથી આપવાનો, તમારે પાસવર્ડ નથી હા, એ હું આપવાનો. સમજી ગયો. એટલે હા, ટ્રબલમાં ટ્રબલ એમ એટલે જ હું કે તમારો પછી પરિચય છે, આપણો એક પરિચય છે. આપણે લગ્ન કરવા છે એ આ સમાજ સામે મૂકવાની છે વાત. બસ. તમે અને તમારા સગાવાલા, કોઈ હા 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 બોલો બોલો આપણે બોલો. બે વાત કરશો ને તો મેળ નહીં આવે. પેલા તમે બોલી હા, જ ગયો, પછી હું તમને મારી વાત ચાલુ કરું. પેલા તમે નિરાતે વાત કરજો, તમારે શું કહેવા માંગો એટલે છો. ટ્રબલમાં એક એવું હમ. કે પછી મને વારંવાર ફોન આયા નહીં કરે ને એમ. બરાબર. ચાલો, એક બીજું. બસ, બીજી કોઈ તકલીફ નહીં, કારણ કે આમાં જો શું વારંવાર ફોન આયા કરે ને તો તકલીફ થાય એમ. જો તમે સમજાવવા આપીશ. તમારો નંબર તમે જાહેર કરો ને તો ફોન આવે કોઈનો, બરાબર છે. તમે તમારો નંબર જાહેર ના કરો ને તો સીધો ફોન અમારા ઉપર આવે કે આ વ્યક્તિનો કોન્ટેક્ટ કરાવો, તો અમે તમને હમ. વાત કરાવીએ. બરાબર ને? બરાબર. હા, ઓકે, તો વાંધો નથી. સોલ્યુશન થઈ ગયું તમારી વાતનું? હા, બસ મને તકલીફ મને એક જ કે ભાઈ ના વારંવાર શું ફોન આયા કરે ને તો તકલીફ ના ના, એમ. ફોન તમારા ઉપર ના આવે, અમારા ઉપર જ આવે. અમે નંબર જાહેર તમારો ન કરીએ. બરાબર છે. તમને નંબર અમે પૂછશું જ નહીં, બરાબર? હવે એટલે તમારો નંબર નંબર તમારો તો જાહેર આવી જ નહીં. ગયો, મારો નંબર તો. મારો તો હોય ને, મારો નંબર બધા એક એક ઓડિયોમાં મારો નંબર હોય, હા, બરાબર? એટલે એમાં મને કોઈ પૂછે કે આ વ્યક્તિનો કોન્ટેક્ટ કરાવો તો હું તમને કોન્ટેક્ટ કરાવું. બરાબર છે. હા, એટલે કેવી એવી રીતે રીતે. કોન્ટેક્ટ કરાવો તમે? બસ તમને કોઈ વ્યક્તિ કોન્ફરન્સ માનો કોલ કે ઉપર? હાજી સમજાવું. કોઈ વ્યક્તિને, કારણ કે સ્વાભાવિક છે, તમે જે વાતચીત કરો અને કોઈ એવા બેન હોય કે જેને તમારી વાત અનુકૂળ આવી જાય, તો એ લોકો હમ મને ફોન કરીને કહી શકે છે કે આ વ્યક્તિ છે, એનો કોન્ટેક્ટ કરાવો. હમ. તો અમે તમને ફોન કરીએ અને તમને કોન્ફરન્સમાં વાત કરાવીએ. એવી રીતે. બરાબર. ઓકે, બોલો. વાંધો નથી, ઓડિયો મૂકવું મૂકવાનો છે ને? વાંધો. હા, વાંધો નહીં, ચાલશે. હા, બરાબર છે. યાદી લઈ લઉં તમારી, ચાલુ રાખજો. શું નામ શું છે તમારું? મારું નામ રિતેશભાઈ સુખડિયા છે. ભાઈ પપ્પાનું નામ? રિતેશભાઈ કનૈયાલાલ સુખડિયા.
રીતેશભાઈ, પ્રીતેશભાઈ, ર આર 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 રીતેશભાઈ, હા રીતેશભાઈ રાજકોટ પપ્પા. રાજકોટ નો આર રીતેશ કનૈયાલાલ સુખડિયા. ઓકે, પપ્પાનું નામ કનૈયાલાલ હમ સુખડિયા. હમ. કયું ગામ તમારું? મારું ગામ છે અમદાવાદ. બરાબર, હમ. સમજાય. કયા સમાજમાંથી છો તમે? હું સુખડિયા સમાજ એટલે આમ કહેવાય તો આમ જૈન ધર્મ પાડીએ છીએ. અચ્છા, હમ. એટલે વાણિયા આવો. હા વાણિયા. હમ. તમારું પ્રોપર અમદાવાદ કે આજુબાજુનું? અમદાવાદમાં જ આવે પ્રોપર. ઓકે, બરાબર છે. એટલે અમદાવાદથી અમારું થોડુંક 18 કિલોમીટર થાય દૂર, પણ બરાબર છે. અત્યારે હવે અમદાવાદમાં જ ગણાય છે. અચ્છા, હા, બરાબર છે. હમ. સમજાઈ ગયું. હમ. તમારો નંબર એક જાહેર નથી કરવો, બરાબર ને? ના ના નંબર જાહેર નહીં કરતા. તમારો કોન્ટેક્ટ કરીને આવે એ બરાબર છે. આમાં કેવું છે, 100%. હા જી, તમારી એજ કેટલી છે? મારી એજ છે 43. મારું 1982 માં બોર્ન છે. બરાબર છે. હમ. 1982, બરાબર ને? 1982. બરાબર છે. સમજાઈ ગયું. તો તમારા સગાઈ લગ્ન કેવું થયેલું છે? ના હું નેવર મેરિડ છું. સગાઈ પણ નથી થઈ, લગ્ન પણ નથી થયા. જે કુંવારા છો. હા કુંવારો છું. તો કેમ આટલું બધું લેટ થઈ ગયું છે? એનું આજ કારણ 42 વર્ષે. એનું કારણ એક એવું છે, હમ. તમે મને પૂછ્યું બરાબર છે કે બરાબર. હું જ્યારે 5 વર્ષનો હતો ને ત્યારે મારા ફાધર એક્સપાયર થઈ ગયેલા. બરાબર. બરાબર. અને એ વખતે ઘરની કન્ડિશન બહુ ક્રિટિકલ, ખાવાના પણ વાંધા, સમજી લો એવું. બરાબર. અને તમને અત્યારના સમયમાં ખબર જ છે કે લોકોને પૈસા હોય તો છોકરી મળી જાય, પૈસા ન બરાબર. હોય તો છોકરી ન મળે. બરાબર. ઘરનું ઘર પણ નહોતું ને કશું જ નહીં. બરાબર. અત્યારે હવે ઘરનું ઘર ને બધું છે, સારું છે, વ્યવસ્થિત. એટલે પછી વિચાર્યું કે કોઈ યોગ્ય પાત્ર મળી જાય તો આપણે આગળ વિચારશું. બહુ સરસ. પણ તમે જે વાત કરી કે અત્યારનો સમય એવો છે કે તો જ દીકરી આપે, ઘરનું ઘર છે, પૈસા ટકા હોય તો સ્વાભાવિક હા છે. બસ આપણી ખુદની બેન હોય એનો ઇન સંબંધ આપણે જનરલ કરવો. વસ્તુ છે. ઇન જનરલ વસ્તુ છે. બધું ઇન જનરલ વસ્તુ છે. હું એવું જ વિચાર એટલે આ મેં મારા તરફથી વાત કરી. જો હું એવું નથી કહેતો બધા ખોટા છે, હું વિચારતો જ નથી. હું અત્યારની પરિસ્થિતિ તમને કહું છું. હું એવું નથી કહેતો કે ભાઈ આ ખોટું થયું છે, એવું નથી કહેતો. હું અત્યારની પરિસ્થિતિ આવી છે એમ કહું છું. આવી છે. સ્વાભાવિક છે. હા એમ. કે ભાઈ, હા, હું બીજું કોઈની સામે એક્સક્યુઝ કે કોઈની સામે બ્લેમ કરતો નથી. હું નહીં. અત્યારના આપણા બધાની મેન્ટાલિટી આવી છે. આવી જ છે. કારણ કે હા એમ આપણે શું કહેવાય, સામે વાળો માણસ સંસ્કારી છે, કેવો છે, એવું આપણે જોતા જ નથી. અત્યારે આપણે માત્ર પૈસાને જોઈએ છે. એની જોડે બંગલો છે, ગાડી છે. હું આવી ગયો એમાં, બધા આવી ગયા આપણે. હા બધા. એટલે અત્યારના લોકોની આપણી મેન્ટાલિટી એવી છે એમ કહેવાનો મતલબ. બસ એમ. હું કોઈની ઉપર બ્લેમ નથી કરતો. હું પોતે ટીચર છું. હા બરાબર. હું અમારા જેમ કે તમે અત્યારે એમ કહો કે અમારા જે મહાત્માઓ હોય, તમને જૈન સાધુ મહારાજો અને મહાત્માઓને ઓળખતા હશો તમે. ઓળખું છું. હા બસ. તો એ બધાને હું ભણાવું છું. એ બધાને ભણાવવાનું મારું કામ છે. હા બરાબર. સમજાઈ ગયું. તમારું એ કામ કરશે. એટલે આપણે જેમ સંસ્કૃત, પ્રાકૃત વગેરે જે લેંગ્વેજીસ હોય ને, લેંગ્વેજ ભાષા, એ બધા ભાષાઓ હું ભણાવું છું. અને હા, અને પછી એ ભાષાઓ ભણી અને આપણા હિન્દુ ધર્મમાં જેમ વેદ કહેવાય વગેરે, એવી રીતે અમારા શું કહેવાય જૈન ધર્મની અંદર આગમ આવે. તો એ આગમને બધા સંસ્કૃતમાં પછી બધા વાંચે. એ બધાને વાંચવું હોય તો પણ હું પછી આગળ વંચાવું છું. એટલે ટૂંકમાં કહું ને તો જેમ આપણે
હિન્દુ ધર્મમાં શાસ્ત્રી હોય ને, જે બધું આવું ભણેલા હોય, એવી રીતે અમારા જૈન ધર્મની અંદર શાસ્ત્રી કહેવાય હું એમ. સર એ રીતે છે. આ મેં તમને સ્પષ્ટતાથી સમજાવ્યું એટલે કે તમને ખ્યાલ આવે. હા બસ, તમારી બીજો વાત કોઈ ઉદ્દેશ નતો એમ. નહીં ખ્યાલ આવી ગયો. બરાબર છે. તો પછી આનું કઈ રીતનું હોય? આનું તમારે સેલેરી કઈ રીતનું, પગાર ધોરણ કઈ રીતનું હોય છે? એ સેલેરી અમારે છે ને, જે તે સંસ્થામાં અમે જોડાયા હોય અથવા તો જે તે મહાત્માઓ છે અમને બોલાવે ભણાવવા માટે, એ લોકો પોતે પોતાની રીતે ગોઠવણ કરે. અચ્છા. હા. સમજાયું. હમ. બરાબર છે. તો પછી એમ કે એ જે તમે કહો છો તો અંદાજિત કઈ મંથલી કેટલું ઇન્કમ મંથલી મારી ઇન્કમ 40,000 રૂપિયા છે. અચ્છા 40,000. મંથલી મારી ઇન્કમ 40,000 રૂપિયા છે. જી, બરાબર છે. પછી તમારે મકાન છે પોતાનું છે, માલિકીનું છે? શું કહો છો? મકાન? તમારે મકાન પોતાનું છે? હા, મારું મકાન પોતાનું છે. એવું છે. બરાબર છે. એ કેટલા રૂમ વાળું છે? હા, મકાનના કેટલા રૂમ છે? 3 BHK ફ્લેટ છે. અચ્છા, ફ્લેટ છે 3 BHK. બરાબર. પછી તમારા ફેમિલી મેમ્બરમાં કોણ કોણ? તમે ભાઈઓ કેટલા? મારી ફેમિલી મેમ્બરમાં જો હું તમને કહું, મારી ફેમિલી મેમ્બરમાં હું છું, મારા મોટા ભાઈ છે. મારા મોટા ભાઈના લગ્ન થયા નથી. એનું કારણ આ જ છે, આ જે મકાન હમણાં લીધું ને, એ હમણાં જ લીધેલું છે, 2 વર્ષ પહેલા. બરાબર. અમે બધાએ ભેગા થઈ, 2 ભાઈઓ એને બધા ભેગા થઈને, બરાબર, એ હમણાં જ લીધેલું છે. એટલે મારા મોટા ભાઈના લગ્ન નહીં થવાનું કારણ પણ એ છે. પછી મારા મધર છે, જેમની ઉંમર સમજો સમથિંગ 78-80, બરાબર. પછી મારા સિસ્ટર છે, મારા સિસ્ટરના લગ્ન થયા હતા, બરાબર, એમના ડિવોર્સ થઈ ગયા છે, અત્યારે અમારી જોડે રહે છે. અને શું કહેવાય, મમ્મી કઈ કામ કરી શકતા નથી, એટલે મારા સિસ્ટર બધું ઘરનું સંભાળે છે, બરાબર. હા, કારણ કે મમ્મીની ઉંમર છે, 80 વર્ષની ઉંમર છે, એટલે હવે કઈ કરી ના શકે. હા, મેં કીધું ને 78 કીધું તો ખરા, લગભગ 80 વર્ષની ઉંમર છે, એટલે અત્યારે બેન બધું કરે છે, બરાબર. અને બેનનો એક ભાણો છે, અમે 5 જણા છીએ. અચ્છા, સમજાઈ ગયું. મતલબ કે બેનના મેરેજ થયા હતા ને એને છૂટાછેડા થઈ ગયા એવું છે? હા, બેનના છૂટાછેડા થઈ ગયા. ઓહો, સમજાઈ ગયું. બરાબર છે. એ રીતે છે તમારું ફેમિલી મેમ્બર. અને તમે ભાઈઓ કેટલા અને બહેનો કેટલા? મતલબ કે તમે 2 ભાઈઓ અને બહેનો કેટલા તમારે? અરે કીધું તો ખરા, એક ભાઈ, મારા એક ભાઈ અને એક બેન. ઓકે, સમજી ગયો. તમે 2 ભાઈઓ છો, ટોટલ 2 ભાઈઓ છો અને એક બેન, બરાબર? અને મોટા ભાઈના મેરેજ થયા જ નથી, તમારા પણ થયા નથી. બેનના મેરેજ થયા હતા પણ કોઈ કારણોસર એમનું છૂટું થઈ ગયું છે. હા, બસ. હા, બરોબર છે. એ રીતે તમારું ફેમિલી મેમ્બર છે. સમજાઈ ગયું. બરોબર છે. બરોબર. તમારો અભ્યાસ કેટલો છે? મારો અભ્યાસ જો હું 12 પાસ જ છું. બરાબર. સમજાઈ ગયું. બરોબર છે. પછી તમે આ જે અત્યારે બધું ભણાવો છો, તમે બધું ટીચર છો, તો આનો પછી અલગ અભ્યાસ હશે ને? એવું હશે ને, સંસ્કૃતનો આનો અભ્યાસ અલગ હશે ને? એનો અભ્યાસ અલગ, એ બધો મેં કરેલો છે. અચ્છા, એનો કોર્સ તમે કરેલો? એના જે ટોપ લેવલ સુધી છે ને, ત્યાં સુધી હું પહોંચેલો છું. બરાબર છે. જેમ બ્રાહ્મણને જેમ એની વિદ્યા માટે અલગ ભણવું પડતું હશે, બસ એવી રીતે હું આખું ભણેલો છું. બસ એ બધું હું મારી રીતે ભણેલો છું ને, હું એને ત્યાંના ટોપ લેવલ સુધી પહોંચેલો છું. અત્યારે જે અમારા જૈન ધર્મના મોટા મોટા આચાર્ય ભગવંતો હોય, એ બધા મને ઓળખે. હા, અને એ લોકો મને ભણાવવા માટે, એમના શિષ્યોને ભણાવવા માટે મને સામેથી બોલાવે, હાયર કરે. સરસ. અત્યારે અમદાવાદમાં પણ મારે ચાલુ જ છે, પણ જ્યાં અમદાવાદમાં હું ભણાવું છું અત્યારે, બરાબર. પણ પછી માની લો કે એમને કઈક જરૂર હોય ક્યારેક, તો એ મને બોલાવે બી ખરા. પછી મારી અનુકૂળતા હોય તો હું જઉં, હા પાડું. બરાબર. અનુકૂળતા ના હોય તો હું ના પાડું. સમજાય. ભલે. પછી એક બીજો પ્રશ્ન પૂછી લઉં. આપણે જે બેનનું છૂટું થઈ ગયું છે, તો પછી બેનને પાછા મેરેજ કરવાની ઈચ્છા છે કે નથી? ના, નથી. ઓકે, સમજી ગયું. કોઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ, તમને યોગ્ય જીવનસાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. ખાસ કરીને તમારો મને એક ફોટો મોકલી આપજો. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અને ઓડિયો આપણે ક્યારે પણ ડિલીટ કરતા નથી. ખાસ કરીને ફોટો, બાયોડેટા, આધાર કાર્ડ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, આ 4 ડોક્યુમેન્ટની જરૂર પડશે. તમારી પાસે અવેલેબલ હોય એમ નહીં, તમે
તમે ખાલી ઓડિયો જ મૂકશો ને, બાકી બધા ડોક્યુમેન્ટ તો ના તમે ના 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 મારી પાસે ચિંતા ન કરો, કોઈ હા વસ્તુ નહીં એમ આવે. હા બસ બધું મારી બસ પાસે જમા રહેશે, ચિંતા નહીં કરતા. કોઈ તમારા હા ડોક્યુમેન્ટ છે વાયરલ નહીં થાય એની હું હમ તમને ખાતરી આપું છું. એ ફક્ત મારી પાસે જમા રહેશે, એટલે એ બાબતે ચિંતા નહીં કરતા. અને એટલે તમારો મારે તમને મોબાઈલ શું નંબર પણ ત્યાં મોકલવાનું? જો, એક મારે તમારું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, બરાબર, તમારો એક આધાર કાર્ડ, આધાર કાર્ડ, પછી તમારો એક ફોટો અને બાયોડેટા, બરાબર છે. બીજું તમારું આધાર કાર્ડ છે એના જે તમે નંબર છે એ ચેકી અને મોકલશો તો પણ ચાલશે, મારે કોઈ નંબરની જરૂરિયાત નથી, બરાબર છે. ઓકે. હાજી, હા. એકલો અને લિવિંગ મોકલી દઉં તો ના ચાલે? ચાલશે ચેક ઇન ચાલશે, ઓકે ઓકે, તમારી પાસે જે અવેલેબલ મોકલી શકો હા, છો, લિવિંગ એકલો બરાબર છે. મોકલી દઉં, લિવિંગ સર્ટિફિકેટ, મારો કોઈ ફોટો ફરજિયાત નથી, અને કોઈ મારો ફરજિયાત બાયોડેટા. નથી. જી હા જી જી જી, કોઈ કોઈ વાંધો બસ. નહીં, કોઈ વાંધો નહીં. અને બીજું, તમે વણિક સમાજમાંથી છો, જૈન સમાજમાંથી છો, જો હું તો તમને તમારે હા, જી તમે મને બોલો. પાત્રની રિક્વાયરમેન્ટ પૂછો છો, જી બરાબર ને? જી જી. જો અમારે પાત્રની રિક્વાયરમેન્ટમાં એટલું તમને કહી દઉં હમ, હમ. કે જે જાતિનું કોઈ બંધન નથી. જાતિનું કોઈ એમ. બંધન નથી એટલે કે ભાઈ આપણે વાણિયા, પટેલ, બ્રાહ્મણ એવી ઉચ્ચ જાતિમાં કોઈ પણ હોય, જી યોગ્ય પાત્ર હોય જી. એ ચાલે. બરાબર. એવું નથી કે જૈન જ જોઈએ, પણ જે જી. સારો સમાજ હોય, હમ, હમ. બરાબર છે, વાણિયા, પટેલ, બ્રાહ્મણ છે, એવા આપણા જી જે આપણા લેવલમાં સમય શકે એવા જી. કોઈ પણ હોય તો એમાં ચોક્કસ અમને વાંધો નથી. ચોક્કસ ચોક્કસ. કોઈ કોઈ મારા મને વાંધો નથી, પરિવારને વાંધો નથી, જી 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 જી. બરાબર. બરાબર છે. અને બીજું એક વાત હમ. કે એવું પણ નથી કે માની લો કે હું નેવર મેરિડ છું હમ, હમ. તો સામેવાળું પાત્ર પણ નેવર મેરિડ જ જોઈએ. હા, બરાબર છે. કદાચ કોઈ કારણસર એનું છૂટું થઈ ગયું હોય, હમ, હમ. અથવા તો એમના હસબન્ડ વગેરે એક્સપાયર થઈ ગયા હોય, એવું કંઈ હોય તો બરાબર. પણ ચાલે. પણ બરાબર. આ એ તમને એટલા માટે સ્પષ્ટતા કરી દઉં કે પછી બધાને એવું સમજે કે ભાઈ આ નેવર મેડ છે તો નેવર મેડ છે. આપણને એવું નથી. જી. આપણ મને એક જ છે કે જે પાત્ર આવે એ અહીંયા આવી શાંતિથી બધાની સાથે હળી મળીને રહે. હા, બરાબર છે. સ્વભાવ સારો હોવો જોઈએ, એ સૌથી જી મોટી ડિમાન્ડ છે, બીજું કઈ જી નહીં. જી. સમજ્યા? આખી વાત સમજી ગયો. હા, બરાબર. સૌથી મોટી ડિમાન્ડ એક જ છે, સ્વભાવ સારો હોવો જોઈએ. હોવો જોઈએ. અને બસ, અને ઉંમર 34 થી 37 ની વચ્ચે હોય. હમ. સરસ. બરાબર. ખ્યાલ ભલે, આવી ગયો? કોઈ વાંધો નહીં, ખ્યાલ આવી ગયો, કોઈ વાંધો નહીં. હમ આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવન સાથે મળી જાય આપણી ચેનલ દ્વારા. ભલે, કોઈ વાંધો નહીં બરાબર ભાઈ, છે. આપણે તમારો ઓડિયો મૂકીશું. તો હવે અત્યારે ઓકે. મારે તમને જે મોકલવાનું છે એ કેવી રીતે મોકલવાનું ડોક્યુમેન્ટ? બસ વોટ્સએપ આ જ નંબરથી મોકલી આપો. ઓકે, લિવિંગ સર્ટિફિકેટ, ફોટો અને બાયોડેટા. બાયોડેટા મોકલી આપું તો. મોકલી આપો. આ તો મેં તમારા ઓડિયો વિડીયો આના ઉપર જોયા, ઓડિયો જોયા હતા, સાંભળ્યા હતા, જી જી જી. એટલે પછી મેં કીધું હવે લાવો ટ્રાય કરીએ. મેં એક ના, ના, કોઈ વાંધો નહીં. એક જી. જુનાગઢનું પણ પાત્ર હતું હમ. હમણાં થોડા દિવસ પહેલા. જી. કોઈ એક બેન એકલા હતા. પૂનુબેન. હા, પૂનુબેન નામ છે. શું નામ? પૂનુબેન. હા, એવું કંઈક નામ હતું. બેન એકલા હતા, એમના મધર કંઈક એક્સપાયર થઈ ગયા હતા અને અત્યારે આ કંઈક બ્રાહ્મણ સમાજમાં. હા બ્રાહ્મણ દવે છે કંઈક એવું કંઈક છે. દવે હા, પૂનુબેન દવે. હા બસ, એ મેં દવેનું સાંભળ્યું હતું એટલે મને એ સારા લાગ્યા હતા એમ. જી તમારી વાતો મેં સાંભળી હતી એટલે. જી જી એમનું જી. થઈ ગયું કે નથી થયું? હા, એનું થઈ ગયો છે. એનો વિડીયો પણ આપણે મૂકી દીધો છે. અચ્છા, એવું છે એમ. હા, એનો વિડીયો પણ મુકાઈ ગયો છે. કારણ કે શું છે, ગામનું નામ છે ભાયાવદર. બરાબર ત્યાંના પટેલ સમાજમાં બેનનું કરાયું છે. હા, બરાબર, અને કઈ વાંધો બે નહીં, સરસ પાત્ર મળી ગયું છે. કઈ તો વાંધો નહીં. એ તો આ તો મને પછી મને ત્યારે મેં સાંભળ્યું હતું ને પછી મને વિચાર આવ્યો તો મેં કીધું લાવો આપણે એક વખત જોઈએ તો ખરા. ના, ના, કોઈ વાંધો નહીં. હજી ઘણા બધા પાત્ર આવવાના છે. કોઈ હા એવા એ તો પાત્ર છે જ. આવશે તો જો આપણે એડજસ્ટ કરાવશું. જો નસીબ હશે ને તો આવી જ જશે. જી જી જી. બસ 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 બસ. એટલે ના, બસ એ 100% બધું 100%. બસ બસ એક આપણે વિશ્વાસ પ્રયત્ન જરૂરી કરતો છે. રહ્યા, પ્રયત્ન બસ કરતું બસ રહેવાનું. પ્રયત્ન કરતું રહેવાનું છે. બરાબર છે. અને આમાં કોઈ જાતનું નુકસાની નથી. આની અંદર તમારો ઓડિયો પડ્યો હશે તો ગમે ત્યારે કોક એવી વાત કરશે તો ઘણી વખત એડજસ્ટ થઈ જાય. બરાબર. ઓકે, સારું, કઈ વાંધો નહીં. બરાબર છે. કોઈ બરાબર, વાંધો તો નહીં. હું તમને અહીંયા આની ઉપર લિવિંગ સર્ટિફિકેટ, ફોટો અને બાયોડેટા મોકલી આપું છું. જી જી. ઓકે ઓકે. ઓકે, કોઈ વાંધો નહીં. થેન્ક યુ. વેલકમ.
આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.